સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધી 42 જે મૃતકો છે તેમના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે। ત્યારે તમામ મૃતકોના ડીએનએ મેચ કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની તેમાં 42 મૃતકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર આ ટ્વીટ કરી માહિતી આપી છે। તમામ જે ડીએનએ રિપોર્ટ છે તેમની કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે વધારાના 22 ડીએનએ મેચ થયા છે તેવું હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી આ માહિતી આપી છે। 42 જે મૃતદેહો છે તેમના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે। તેમાં જણાવ્યું છે કે વધારાના 22 ડીએનએ હવે મેચ થયા છે તો તમામ જે મૃતકો છે તેમના પરિવારજનોને દેહ સોંપવામાં આવશે। ત્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 42 જે મૃતકો છે તેમના ડીએનએ મેચ થઈ ગયા છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર આ માહિતી આપી છે। તેઓએ જણાવ્યું છે કે વધારાના 22 ડીએનએ છે તે પણ મેચ થઈ ચૂક્યા છે। ત્યારે તમામ જે મૃતકો છે તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે। આ પહેલાં જે ડીએનએની રિપોર્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે। જેમ જેમ ડીએનએ રિપોર્ટ થતા જાય છે, જેમ મેચ થાય છે તેમ પરિવારજનોને જાણ કરવામાં આવે છે અને તે બાદ તેમનો મૃતદેહ તેમને સોંપવામાં આવે છે। ત્યારે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધી 42 જે મૃતકો છે તેમના ડીએનએ મેચ થયા છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી આ માહિતી આપી છે। તેમણે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં વધારાના 22 ડીએનએ છે તે પણ મેચ થઈ ચૂક્યા છે। ત્યારે તમામ આ જે મૃતદેહો છે તેમને પરિવારને સોંપવામાં આવશે। પરિવાર પોતાની જે પરિજન છે તેની અંતિમ વિધિ માટે પોતાના વતન લઈ જશે। ત્યારે તમામ વતન પહોંચાડવા માટે પણ સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસના કાફલા સાથે જે મૃતદેહો છે તે પોતપોતાના વતન મોકલવામાં આવે છે। ત્યારે અત્યાર સુધીમાં 42 મૃતદેહોના ડીએનએ મેચ થયા છે।